નમસ્તે મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો, આજના સમાચાર વિશે વાત કરવાની છે તેમના પહેલા આપણે જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોજો, જેથી કરીને આજના દરેક સમાચાર કામના જે છે તે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજના સમાચાર દરરોજ મેળવવા માંગતા હોય તો આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને દર મહિને 5,000 રૂપિયા સુધીની સહાય આ યોજના અંદર મળી શકે। જો મિત્રો તમે નિવૃત્તિ પછી એટલે કે 60 વર્ષ પછી દર મહિને માત્ર 210 રૂપિયા જમા કરાવીને મહત્તમ 5,000 રૂપિયા પ્રતિ માસિક પેન્શન મેળવી શકો છો। અને આ સરકારી યોજનાનું નામ છે મિત્રો અટલ પેન્શન યોજના, જેમાં મિત્રો દર મહિને ખાતરીપૂર્વક પેન્શન આપવામાં આવે છે। અને મિત્રો, વર્તમાન નિયમો અનુસાર જો તમે મહિને 5,000 રૂપિયા પેન્શન મેળવવા માંગતા હોય તો મિત્રો તમારે દર મહિને 210 રૂપિયાનું રોકાણ આ યોજનાની અંદર કરવાનું રહેશે। અને અથવા તો મિત્રો જો તમે દર મહિને 1,000 રૂપિયા પેન્શન મેળવવા માંગતા હોય તો તમારે દર મહિને મિત્રો માત્ર 42 રૂપિયાનું રોકાણ કરવું પડશે। જ્યારે મિત્રો આ યોજનામાં 60 વર્ષ સુધી રોકાણ કરવાનું રહેશે, ત્યારબાદ ખેડૂતોને દર મહિને 5,000 રૂપિયા અટલ પેન્શન યોજનાની અંદર આપવામાં આવે છે। તો ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો આ યોજના વિશે ના જાણતા હોય તો જાણી લેજો, કારણ કે મિત્રો આ યોજનામાં તાત્કાલિક તમને 2 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે। મિત્રો, કેન્દ્ર સરકારની આ યોજનાનો સૌપ્રથમ રાજકોટ કલેક્ટરે અમલ કરાવ્યો છે। અને મિત્રો, હિટ એન્ડ રન કેસમાં ભોગ બનનારને 2 લાખ રૂપિયાનું વળતર ચૂકવવામાં આવે છે। અને કેન્દ્ર સરકાર દ્વારા મિત્રો હિટ એન્ડ રન કેસમાં ભોગ બનનાર વિક્ટીમને, ઈજાગ્રસ્તોને તાત્કાલિક વળતર ચૂકવવાની સ્કીમ અમલમાં આપવામાં આવી છે। ત્યારે મિત્રો આ સ્કીમની સૌપ્રથમ અમલદારી જે છે તે મિત્રો રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા શરૂ કરાવી છે। અને તે કેન્દ્ર સરકારે આવા કેસમાં ભોગ બનનારનું જો મૃત્યુ થાય તો તાત્કાલિક 2 લાખ રૂપિયા, ગંભીર ઈજા થઈ હોય તો 50,000 રૂપિયા સુધીની સહાય ચૂકવવા પર વીમા કંપનીઓને આદેશ આપ્યા છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો હવામાન વિભાગની નવી આગાહી। મિત્રો, ગુજરાતમાં ફરી એકવાર કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે। ત્યારે હવામાન વિભાગની નવી આગાહી પ્રમાણે હવે મિત્રો રાજ્યમાં આજથી ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થશે। મિત્રો, ડિસેમ્બર મહિના કરતાં પણ વધુ ઠંડી ફેબ્રુઆરી મહિનાના અંતમાં પડે તેવી મિત્રો આગાહી અંબાલાલ પટેલ અને હવામાન નિષ્ણાતો દ્વારા કરવામાં આવી છે। મિત્રો, આજથી તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો જોવા મળશે, તેમજ પવનની ઝડપ પણ મિત્રો 20 થી 30 પ્રતિ કિલોમીટરની થશે। અને આજથી મિત્રો આ ઠંડી વધતા તાપમાનની પાસે પણ મિત્રો પારો નીચે આવવાનો છે। અને કેટલાક હવામાન આગાહીકારો મિત્રો માવઠાની અથવા તો મિત્રો કમોસમી વરસાદની આગાહી કરી રહ્યા છે। તો મિત્રો તમને જણાવી દઈએ, હવામાન નિષ્ણાતો દ્વારા કહેવામાં આવ્યું છે કે આવી કોઈપણ પ્રકારની હવે માવઠાની આગાહી ગુજરાતમાં નથી। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો હવે એઆઈ દ્વારા રોબોટ ખેતરોમાં કામ કરશે। મિત્રો, એઆઈ અને રોબોટિક્સ વિશે ઘણી વાતો થઈ રહી છે, ત્યારે એઆઈ મિત્રો મોટા પાયે ક્રાંતિ લાવશે। અને આનો નમૂનો સોશિયલ મીડિયા પર અત્યારે દેખાવા લાગ્યો છે। મિત્રો, સોશિયલ મીડિયા પર ફરતો એક વાયરલ વિડીયો તમે જોયો હશે, જેમાં એક રોબોટ ખેતરોમાં મજૂરોની જગ્યાએ પાક લણતો જોવા મળે છે। અને મિત્રો આ વિડીયો ફાર્મિંગ ડેટાબેઝ નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી તમે જોઈ શકો છો, ત્યાં શેર કરવામાં આવ્યો છે। અને મિત્રો અત્યાર સુધીમાં લાખો વખત જોવામાં આવી રહ્યો છે આ વિડીયો। કેટલાક યુઝર્સે મિત્રો તેને ભવિષ્ય માટે ખતરો પણ ગણાવ્યો છે, કારણ કે જો આવું ભવિષ્યમાં જોવા મળશે અને રોબોટ્સ ખેતરમાં કામ કરતા થશે તો મિત્રો મજૂરોની નોકરી છીનવાઈ જશે અને મજૂરોને મોટો ઝટકો લાગી શકે છે। તો ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોને 25,000 રૂપિયા સુધીની સહાય આ વીમા અંદર મળે છે। મિત્રો, ગુજરાત રાજ્યના ખેડૂતોને પૂર, દુષ્કાળ અને અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓમાં રાહત આપવા માટે ઓગસ્ટ 2020ના રોજ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી છે। મિત્રો, ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતને મહત્તમ 4 એકર માટે કૃષિ પેદાશોના નુકસાનમાં 33% લઈને 60% સુધીનું નુકસાન વળતર આપવામાં આવશે। અને કુદરતી આફતોને કારણે મિત્રો થતા નુકસાનના કિસ્સામાં ખેડૂતોને 20,000 રૂપિયા સુધીનું વળતર આપવામાં આવશે। અને મિત્રો 60% કરતાં વધારે નુકસાન થયું હોય તો વધુમાં વધુ 4 એકર માટે 25,000 રૂપિયા સુધીની સહાય મિત્રો આ વીમા યોજનાની અંદર ખેડૂતોને આપવામાં આવશે। તો મિત્રો, જો તમે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના વિશે ના જાણતા હોય તો જાણી લેજો, જેથી કરીને મિત્રો ખેતરની અંદર જો કોઈ કુદરતી આપત્તિને કારણે નુકસાન થાય તો તમે વીમો મેળવી શકો છો। ત્યારબાદ મિત્રો જોઈએ તો ખેડૂતો માટે નવું પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે। મિત્રો, કેન્દ્ર સરકારે પીએમ ફસલ વીમા યોજના અને ડિજિટલ મોડમાં વિવિધ વીમા ઉત્પાદનો અને સેવાઓ પૂરી પાડવા માટે સારથી પોર્ટલ શરૂ કર્યું છે। મિત્રો, કિસાન રક્ષક પોર્ટલ હેઠળ 14 447 હેલ્પલાઇન નંબર પર મિત્રો ખેડૂતોની ફરિયાદોના નિવારણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે આ નંબર। તો મિત્રો હેલ્પલાઇન નંબરની મદદથી ખેડૂતો પાક વીમો, કિસાન ક્રેડિટ કાર્ડ અને વિવિધ વીમા યોજનાઓની સંપૂર્ણ જાણકારી મેળવી શકશે। તો જે પણ ખેડૂત મિત્રો આ વીમા કંપનીઓ દ્વારા જે પણ સહાય મેળવવામાં આવે છે અને અન્ય કોઈપણ પ્રકારની મદદ જોતી હોય અથવા તો જાણકારી મેળવવી હોય તો 17 447 હેલ્પલાઇન પર ફોન કરીને તમે વાત કરી શકો છો। આ સરકાર દ્વારા માન્ય નંબર ગણવામાં આવ્યો છે। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો મહિલાઓને 3 લાખ રૂપિયા સુધીની સહાય આપવા પાત્ર રહેશે, જેમાં મિત્રો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા મહિલાઓના હિતમાં
અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે। તેમાં મિત્રો ઉદ્યોગીની યોજના નામની એક મહત્વની યોજનાનો સમાવેશ થાય છે, જેમના વિશે લગભગ તમે નહીં જાણતા હોય તો આ વિડીયોની અંદર જાણી લેજો। મિત્રો આ યોજના દ્વારા મહિલાઓ પોતાનો વ્યવસાય શરૂ કરી શકે છે। મિત્રો ઉદ્યોગીની યોજના હેઠળ મહિલાઓને કોઈ પણ વ્યાજ વગર લોન આપવામાં આવે છે અને આ યોજના દ્વારા સરકાર તે તમામ મહિલાઓને નાણાકીય સહાય પૂરી પાડે છે, જેમાં પોતાનો વ્યવસાય કરવા માટે લોન લેવા માંગે છે જે પણ મહિલા તેને આ યોજનાની અંદર સારી સહાય મળશે। અને ઉદ્યોગીની યોજના હેઠળ મહિલાઓના ખાતામાં મહત્તમ 3 લાખ રૂપિયા સુધીની લોન મેળવી શકો છો। 18 થી લઈને 55 વર્ષની મહિલાઓ માટે આ યોજનાની જાહેરાત કરવામાં આવી છે અને આ યોજના હેઠળ મિત્રો લોન લેવા માટે મહિલાઓને કોઈ પણ પ્રકારની ગેરંટી આપવાની જરૂર નથી। તો જે પણ મહિલાએ પોતાનો વ્યવસાય શરૂ કરવો હોય અને પૈસાની જરૂર હોય તે મિત્રો આ સહાયની અંદર 3 લાખ રૂપિયાની સહાય મેળવી શકે છે। વિશે વાત કરીએ તો સરકાર ખેડૂતોની આશા પર પાણી ફેરવ્યું છે। મિત્રો છેલ્લા ઘણા દિવસોથી સમાચાર આવી રહ્યા હતા કે કેન્દ્ર સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત મળનારી રકમને રૂપિયા 6,000 થી વધારીને 12,000 કરી શકે છે। મિત્રો આ સ્થિતિમાં સામાન્ય માણસને 12,000 રૂપિયા મળશે તેવી આશા હતી, પરંતુ મોદી સરકારે આ આશાઓ પર પણ પાણી ફેરવી દીધું છે। કારણ કે મિત્રો કેન્દ્રીય કૃષિ મંત્રી અર્જુન મુંડાએ લોકસભામાં કહ્યું કે આવી કોઈ પણ પ્રકારની દરખાસ્ત હાલમાં સરકાર પાસે વિચારણા હેઠળ નથી। એટલે કે મિત્રો સરકાર ખેડૂતોના હપ્તા વધારવા અંગે કોઈ પણ પ્રકારની વિચારણા અત્યારે નથી કરી રહી। ખેડૂતોએ મિત્રો ઘણી આશા હતી કે આ હપ્તાની અંદર થોડો ઘણો વધારો જરૂર થશે, કદાચ હપ્તા ડબલ નહીં થાય તો પણ 1-2 હપ્તાનો વધારો જરૂર થશે, પરંતુ મિત્રો સરકાર આ અંગે અત્યારે હાલ કોઈ વિચારણા નથી કરી રહી તેવા સમાચાર અત્યારે હાલ આવી રહ્યા છે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો દેવા માફીને લઈને મોટી જાહેરાત। મિત્રો ખેડૂત માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે। ખેડૂતોના દેવા માફીને લઈને મોટા સમાચાર પ્રાપ્ત થયા છે। ગુજરાતમાં મિત્રો કુલ 43 લાખ ખેડૂતો એવા છે કે જેના માથે અત્યારે દેવું છે અને આ ખેડૂતોનું દેવું એમને નથી થઈ જતું। મિત્રો આવી કુદરતી આફતો વારંવાર આવે છે અને અતિવૃષ્ટિ સર્જાઈ જાય છે અને મિત્રો ખેડૂતોના પાક પણ નિષ્ફળ જતા હોય છે અને વાવાઝોડા પણ આવી જાય છે। તેમજ મિત્રો ખેડૂતોને કેટલીક વાર નકલી બિયારણનો પણ શિકાર બની જાય છે કેટલાક ખેડૂતો, જેને લઈને મિત્રો ખેડૂતોને અઢળક નુકસાન થાય છે। આ તમામ આફતોને કારણે મિત્રો ખેડૂતોના પાકોને મોટું નુકસાન થતું હોય છે। ખેડૂતોનું પૂરતું વળતર પણ નથી આપવામાં આવતું અને સરકાર પણ ખેડૂતોને પૂરતું વળતર નથી આપતી। તો મિત્રો બજેટમાં ખેડૂતોને આશા એ હતી કે ખેડૂતોના દેવા માફને લઈને કોઈ પણ પ્રશ્ન ઉઠાવવામાં આવશે, બજેટની અંદર સરકાર કોઈ જાહેરાત કરી શકે છે, પરંતુ બજેટ 2024ની અંદર મિત્રો દેવા માફીને લઈને કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો। તો મિત્રો ખેડૂતો માટે આ ખૂબ જ નિરાશાની વાત સાબિત થઈ છે। ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો નરેન્દ્ર મોદીએ 3જા કાર્યકાળ માટે મોટા એલાનો કર્યા છે। એટલે કે મિત્રો આગામી 5 વર્ષમાં જો ફરી એકવાર મોદી સરકારની સરકાર બનશે તો મિત્રો શું બદલાવ થશે તેમના વિશે તેમણે એલાનો કર્યા છે, જેમાં સૌપ્રથમ 5 વર્ષમાં પાઇપલાઇનમાંથી ગેસ આપવામાં આવશે। બીજું મિત્રો વાત કરીએ તો આગામી 5 વર્ષમાં બુલેટ ટ્રેનની ભેટ મળશે ભારતને। 5 લાખ રૂપિયાની સુધીની મફતની સારવાર દરેક લોકોને મળશે। ગરીબો માટે મિત્રો ઘર બનાવવામાં આવશે અને વિકાસની ગતિ ધીમી નહીં થાય તેની પણ અમે ગેરંટી લઈએ છીએ। સાથે જ મિત્રો દેશની પ્રગતિ માટે સામૂહિક પ્રયાસો કરવામાં આવશે અને અમારી 3જી ટર્મ હવે બહુ દૂર નથી અને અમારો પ્રયાસ લોકોના જીવનમાં સુધારો કરવાનો છે તેવું પણ મિત્રો નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે। એટલે કે મિત્રો નરેન્દ્ર મોદીને પાક્કો વિશ્વાસ છે કે 3જી વાર પણ જ્યારે હમણાં ચૂંટણી યોજાવાની છે લોકસભાની, ત્યારે ફરી એકવાર 3જી વાર સરકાર બનાવીને મોદી સરકાર બનશે તેવો મિત્રો પૂરેપૂરો વિશ્વાસ નરેન્દ્ર મોદીને છે અને તેમના ભાષણોની અંદર પણ જોવા મળે છે। મિત્રો આ મુદ્દે તમારું શું માનવું છે? હવે આવનારી સરકાર કોની બનવી જોઈએ? કોમેન્ટમાં લખીને જણાવી આપજો। તો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો પીએમ મોદી આવશે ગુજરાત। મિત્રો મહેસાણાના તરલ ગામે વાળીનાથ મહાદેવ મંદિર ખાતે આગામી 16 થી લઈને 22 ફેબ્રુઆરી સુધી ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે અને મિત્રો તમને જણાવી દઈએ જેમાં 22 ફેબ્રુઆરીના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે। પ્રધાનમંત્રીના હસ્તે મિત્રો વાળીનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા પણ કરવામાં આવશે અને વડાપ્રધાન મોદી સાથે મિત્રો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ તેમજ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ આમાં સામેલ થવાના છે। તો મિત્રો નરેન્દ્ર મોદી સાથે અમિત શાહ પણ જે છે તે 22 ફેબ્રુઆરીએ વાળીનાથ મહાદેવના ઓપનિંગ ખાતે ગુજરાતમાં આવશે। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતો માટે માઠા સમાચાર આવી રહ્યા છે। સરકાર ખેડૂતો માટે મિત્રો અનેક પ્રકારની યોજનાઓ ચલાવે છે, જેમાં ખેડૂતોને 15 કલાક વીજળી આપવાની યોજના અંગે સરકારે જાહેરાત કરી હતી।
જો કે મિત્રો આ યોજનાને લઈને વિધાનસભામાં પૂછાયેલા સવાલના જવાબમાં સરકારે આ યોજના અંગે હાથ ઊંચા કરી દીધા છે। મિત્રો સરકારે જવાબમાં કહ્યું કે ખેડૂતો માટે હાલમાં એવી કોઈ પણ પ્રકારની યોજના લાવવાની તૈયારી નથી, જેના કારણે મિત્રો ગુજરાતના ખેડૂતોને જેસે થે વેસેની સ્થિતિમાં સામનો કરવાનો વારો આવ્યો છે। એટલે કે મિત્રો ખેડૂતો આશા બાંધીને બેઠા હતા કે સરકાર તેને 24 કલાક વીજળી આપશે। બીજી તરફ મિત્રો ચૂંટણીના પ્રચારોમાં પણ સરકારે ચોખ્ખું કહ્યું હતું કે ખેડૂતોને ટૂંક જ સમયમાં 24 કલાક વીજળી આપવામાં આવશે, પરંતુ હવે સરકાર એવું જણાવી રહી છે કે અત્યારે ખેડૂતોને 24 કલાક વીજળી મળે આવી કોઈ પણ પ્રકારની યોજના વિશે સરકાર નથી વિચારી રહી। તો હવે ખેડૂતોને આ 24 કલાકની વીજળી માટે હજુ ઘણો સમય રાહ જોવી પડી શકે છે। મિત્રો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો કન્યાઓને 12,000 રૂપિયાની સહાય આપવામાં આવશે। મિત્રો અનુસૂચિત જનજાતિના પરિવારોની પ્રભુતામાં પગલાં પાડતી દીકરીઓના સપના ખરા અર્થમાં સાકાર થાય તે માટે રાજ્ય સરકારે કુંવરબાઈનું મામેરું યોજના શરૂ કરી છે, જેમાં મિત્રો અનુસૂચિત જનજાતિની દીકરીઓને આ યોજના હેઠળ રૂપિયા 12,000ની સહાય સરકાર તરફથી આપવામાં આવે છે। રાજ્યની મિત્રો 90,000થી વધુ દીકરીઓને તેનો લાભ ઓલરેડી મળી ચૂક્યો છે અને સરકારે આ યોજનાનો લાભ લેવા માટે અને બહોળો પ્રચાર કરવા માટે અપીલ કરી છે। એટલે કે વધુમાં વધુ લોકો આ યોજનાનો લાભ લઈ શકે તેના માટે સરકાર આ યોજના અંગે વધુમાં વધુ પ્રચાર કરી રહી છે। તો મિત્રો દરેક દીકરીઓને 12,000 રૂપિયાની સરકાર તરફથી સહાય આપવામાં આવશે। આજના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોને મળશે 8,000 રૂપિયા સુધીનો હપ્તો। મિત્રો રાજસ્થાન સરકારે ખેડૂતોને બજેટમાં રાહત આપી છે। મિત્રો ભજનલાલ સરકારે બજેટમાં જાહેરાત કરી છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ હવે 6,000 રૂપિયાને બદલે ખેડૂતોને આપવામાં આવશે 8,000 રૂપિયાની વાર્ષિક સહાય। જો કે મિત્રો કેન્દ્ર સરકારે કહ્યું છે કે કિસાન સન્માન નિધિ યોજનાની રકમ વધારવાની કેન્દ્ર સરકારની કોઈ યોજના નથી, જ્યારે મિત્રો રાજ્ય સરકાર વધારાના 2,000 ભોગવે તેવી શક્યતા છે। શું મિત્રો ગુજરાતમાં પણ આવી જાહેરાત થવી જોઈએ કે નહીં, કોમેન્ટમાં લખીને જણાવી દેજો, કારણ કે રાજસ્થાનમાં ભજનલાલ સરકાર છે તે પણ એક ભાજપ સરકાર છે અને ગુજરાતમાં પણ એક ભાજપ સરકાર છે। તો જો રાજસ્થાનમાં ખેડૂતોને 8,000નો હપ્તો મળતો હોય અને ગુજરાતના ખેડૂતોને 6,000નો, તો મિત્રો શું ગુજરાતના ખેડૂતોને પણ 8,000નો હપ્તો આપવો જોઈએ કે નહીં, કોમેન્ટમાં લખીને જરૂર જણાવી આપજો। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યની અંદર મિત્રો માર્ગ અકસ્માતોના બનાવો હાલ વધી રહ્યા છે। ત્યારે મિત્રો ગુજરાત સરકારે એક મહત્વની જાહેરાત કરી છે કે જે મુજબ રાજ્યમાં કોઈ પણ સ્થળે કોઈ પણ વ્યક્તિ માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થાય છે તો તેને મિત્રો નજીકની સરકારી કે ખાનગી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર આપવામાં રાજ્ય સરકાર તરફથી 50,000 રૂપિયાની સહાય આપવામાં આવશે। મિત્રો ઈજાગ્રસ્ત વ્યક્તિને માત્ર ને માત્ર 48 કલાકની અંદર જ વિવિધ જાતની તમામ પ્રકારની સારવાર મળી રહે તે માટે અને તેનો જીવ બચી જાય તે હેતુથી મિત્રો સરકારે આ રકમ સીધી જ હોસ્પિટલને આપશે। એટલે કે મિત્રો 50,000 રૂપિયા સુધીની સહાય માર્ગ અકસ્માતમાં મળશે। રોડ ઉપર જો એક્સિડન્ટ થાય છે તો મિત્રો તરત જ તેને ખાનગી હોસ્પિટલમાં અથવા તો સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવશે અને ત્યાં સરકાર મિત્રો ડાયરેક્ટ હોસ્પિટલને જ સારવાર માટેનો ખર્ચ અંગે 50,000 રૂપિયા સુધીની સહાય દર્દીને આપશે। વાત કરીએ તો સરકારે ખેડૂતો માટે એક નવી યોજના શરૂ કરી છે। મિત્રો આર્થિક મદદ કરવા માટે મોદી સરકાર દેશના ખેડૂતોને પીએમ કિસાન FPO યોજના શરૂ કરી છે અને આ યોજના હેઠળ મિત્રો ખેડૂત ઉત્પાદક સંગઠનને 15 લાખ રૂપિયા આપવામાં આવશે। મિત્રો દેશભરના ખેડૂતોને નવો કૃષિ વ્યવસાય શરૂ કરવા માટે આર્થિક સહાય આપવામાં આવશે। મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે 11 ખેડૂતોએ એક સાથે મળીને એક સંસ્થા અથવા તો કંપની બનાવવાની રહેશે। નેશનલ એગ્રીકલ્ચર માર્કેટની ઓફિશિયલ વેબસાઇટ પર તમે જઈને રજીસ્ટ્રેશન કરાવી શકો છો, જેમાં 11 ખેડૂત ભાઈઓનું જૂથ બનાવીને એક નવો કૃષિ વ્યવસાય શરૂ કરવા માટે સરકાર જે છે તે આ જૂથને 11 લાખ 15 લાખ રૂપિયા સુધીની સહાય આપશે। તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો દરેક લોકોને મળશે હવે સસ્તા ભાવે ચોખા। મિત્રો કેન્દ્રીય સરકાર દ્વારા સબસિડીવાળા ભારત ચોખાનું વેચાણ આજથી શરૂ થશે અને આ ચોખા મિત્રો ₹29 પ્રતિ કિલોના ભાવે વેચવામાં આવશે અને મિત્રો આ ચોખા 5 અને 10 કિલોના પેકિંગમાં ઉપલબ્ધ થશે તમને। પ્રથમ તબક્કામાં મિત્રો ચોખા નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરલ ઓફ ઇન્ડિયા સહકારી મંડળીઓ અને કેન્દ્રીય સ્ટોર્સના વેચાણ કેન્દ્રો પર ઉપલબ્ધ થશે। તો મિત્રો ભારત ચોખા ઈ-કોમર્સ સાઇટથી પણ તમે ખરીદી શકો છો। તો મિત્રો આ ચોખા જે છે તે ભારતના દરેક લોકોને સસ્તા ભાવે મળી રહે તે માટે મિત્રો સરકારે શરૂ કર્યું છે અને આ ચોખા માત્ર ₹29 પ્રતિ કિલોના ભાવે તમને મળશે, જે ખૂબ જ એક સસ્તી પ્રાઇસ છે। તો જે પણ વ્યક્તિઓએ ચોખા ખરીદવા હોય તો મિત્રો આ સેન્ટર પર જઈને ખરીદી શકે છે। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો હમણાં પેટ્રોલ ડીઝલ સસ્તું નહીં થાય। મિત્રો દેશની 3 ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ચાલુ નાણાકીય વર્ષના 9 મહિનામાં 69,000 કરોડ રૂપિયા નફો કર્યો છે। તેમ છતાં મિત્રો આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલ સસ્તું થાય તેવા કોઈ પણ સંકેતો અત્યારે નથી દેખાઈ રહ્યા।
આ રેકોર્ડ મિત્રો પ્રોફિટ બાદ જે આંકડા સામે આવ્યા છે તે મુજબ ચોંકાવનારા એ છે કે ગયા વર્ષના અંતમાં ક્રૂડ ઓઇલ સસ્તું થયું હતું, પરંતુ મિત્રો ફરી એકવાર જાન્યુઆરી મહિનાના બીજા ભાગમાં ફરીવાર ક્રૂડ ઓઇલ મોંઘું થયું છે. તો આ તમામ સમાચારને ભેગા કરીએ તો અત્યારે એવા એંધાણ દેખાઈ રહ્યા છે કે આવનારા થોડા સમયમાં હમણાં પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઈ પણ પ્રકારનો ઘટાડો નહીં જોવા મળે. તો 348 ખેડૂતોએ લીધો સહાયથી ફોન. મિત્રો તમને ખબર હશે ખેડૂતોને ફોન ખરીદવા માટે અને સ્માર્ટફોન ખરીદવા માટે સરકાર સહાય આપી રહી છે, જેમાં મિત્રો સોમનાથ જિલ્લામાં વર્ષ 2023-24માં સોમનાથ જિલ્લાના 348 જેટલા ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદીનો લાભ થયો છે. આ ખરીદી પર મિત્રો 20 લાખથી વધુ રૂપિયાની સહાય ખેડૂતોને સરકાર તરફથી ચૂકવવામાં આવી હતી, જેમાં મિત્રો ગીર સોમનાથ જિલ્લામાં ભેટાળી ગામના સ્માર્ટફોન યોજનાના લાભાર્થી ખેડૂત વિજયસિંહ ઝાલાએ આ અંગે જણાવ્યું હતું કે સ્માર્ટફોન દ્વારા બિયારણો અને પાકોને રાખવાની કાળજી આ અંગેની સચોટ માહિતી સ્માર્ટફોન થકી સરળતાથી મળી રહે છે, જેથી સરકાર ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા સહાય આપી રહી છે, જે ખૂબ જ એક કામની યોજના છે. અને સ્માર્ટફોનથી પણ ખેડૂતોને ઘણું એવું ખેતરમાં ખેતી કઈ રીતના કરવી તે પણ મિત્રો સ્માર્ટફોનના માધ્યમથી તેમને સારી રીતે ખબર પડી શકે છે.